નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ શ્રી એચ.આઈ. ભટ્ટ સાહેબની સૂચના તથા સેક્રેટરી શ્રી એમ.જે. ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ આર.જી. પટેલ માધ્યમિક શાળા સેક્ટર 23 ગાંધીનગરમાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોને પોક્સો કાયદો અને લીગલ સહાય વિષય ઉપર લીગલ ચીફ અશ્વિનસિંહ રાઠોડ અને એનિમિયા પોષણ પર ડોક્ટર નેહલબેન ગજેરા દ્વારા શાળાની દીકરીઓને માર્ગદર્શન અને સલાહ આપેલ અને લીડ બેંકથી આવેલ અનિલ પુરોહિત સાહેબ દ્વારા નાણાકીય સાક્ષરતાની સમજ આપવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી અશ્વિનભાઈ, અંકિતાબેન અને બિનલબેન દ્વારા મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ છે. આજરોજ ગોલ્ડન વિંગ ક્લબ ગાંધીનગર તરફથી ક્લબના સભ્યો માટે ગરબાનું આયોજન, બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશન તથા આરતી ડેકોરેશન કોમ્પિટિશન અને માતાજીના ગરબાના ડેકોરેશનની હરીફાઈનું આયોજન સેક્ટર 7માં આવેલ કોમ્યુનિટી હોલમાં કરવામાં આવેલ. ખૂબ મોટી સંખ્યામાં મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. હરીફાઈના નિર્ણાયક તરીકે દીપલબેન પરમાર, કાનબેન પટેલ, કવિતાબેન કોટક, ક્રીનાબેન સુત્રિયા તથા હેતલબેન ભટ્ટીએ સેવા આપેલ. તમામ કોમ્પિટિશનમાં વિજેતાઓને ઇનામ તથા દરેક સ્પર્ધકને પણ આશ્વાસન ઇનામ આપવામાં આવેલ. આરતી ડેકોરેશનમાં શીતલબેન પટેલ, ભારતીબેન પોપટ તથા રીટાબેન પરમાર વિજેતા થયા હતા, જ્યારે ગરબામાં બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશનમાં દીપ્તિબેન ભાવસર, નીમાબેન પટેલ, અંજુબેન ગોર, શકુંતલાબેન ગોર, ભારતીબેન પોપટ વિજેતા થયેલ. ગોલ્ડન વિંગના ફાઉન્ડર હર્ષાબા ધાંધલના નેતૃત્વમાં સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તથા કમિટી મેમ્બર્સ પ્રીતિબેન શર્મા, પૂજાબેન પેશવાનીનો સહયોગ પ્રાપ્ત થયેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિત્તલબેન રાણા દ્વારા કરવામાં આવેલ. બહેનો માટે એસએમવીએસ હોસ્પિટલ તથા આનંદજનય આયુર્વેદ પંચકર્મ સેન્ટરના ડોક્ટર મંથનગીરી ગોસાઈ તરફથી મફત નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ. 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસના ઉપલક્ષ્યમાં સુશ્રી અનુરાધા શેનોએ 2 સ્કૂલમાં પેથાપુર ખાતે સુરેલા પ્રાથમિક શાળા અને માતંગી સર્વવિદ્યાલય બાલમંદિરને બાળકોની પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી બંને ભેટ આપી. તેમને બાળકોને નોટબુક, લેખન અને ડ્રોઈંગ કીટ પણ ભેટ આપી. વિશ્વ સાક્ષરતા દિવસ સમાજ અને સમુદાયમાં વાંચન અને લેખનના મહત્વ ઉપર જોર આપવા માનવામાં આવે છે. સુરેલા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિષ્ણુભાઈ નાઈએ કહ્યું કે વાંચન ફક્ત ભણવામાં નહીં પરંતુ જીવન અને વ્યક્તિગત વિકાસમાં સમગ્ર યોગ્યતા માટે એક મહત્વપૂર્ણ કૌશલ છે. માતંગી સ્કૂલની આચાર્ય સુશ્રી વિલાસબા મહિડાએ કહ્યું કે વાંચનની આદત જ્ઞાનનો એક મજબૂત આધાર બને છે. બંને આચાર્યોને એવી અનુભૂતિ થઈ કે પુસ્તકો તેમની સ્કૂલ માટે એક ઉપયોગી સંસાધન છે. કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સીએમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે 8 સપ્ટેમ્બર 2025ના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે ફિઝિયોથેરાપીની જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્દીઓ પણ આ રેલીમાં જોડાયા હતા. વૃદ્ધ દર્દીઓની ફિટનેસની તપાસ કરવામાં આવી હતી અને તેમને યોગ્ય સારવાર માટે સલાહ આપવામાં આવી હતી. વૃદ્ધ દર્દીઓ માટે ચેર એરોબિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગૌરવપૂર્ણ જીવનની સફર વિષય પર નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 200મી વધારે દર્દીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર કેયુર અકબરી, કન્સ્ટબન્ટ સ્પાઇન સર્જન, જીએસસી હોસ્પિટલ, સ્પાઇન ડિજનરેશન, ઓસ્ટિયોપોરોસિસ અને હાઉ ટુ એજ ગ્રેસફુલી વિષય પર માહિતી આપી હતી. ડોક્ટર કે વૈદ્યનાથનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન ડોક્ટર મયુર સોલંકી, ડોક્ટર રચના શાહ, ડોક્ટર નિકિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર નિકિતા પટેલ દ્વારા કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.